હાફૂસ કેરી પર આ વર્ષે સંકટ કેમ? આખરે એવું શું થયું કે હાફૂસ જેવો મજબૂત અને પ્રખ્યાત પાક આટલો કમજોર બની ગયો? શું માત્ર હવામાન જ જવાબદાર છે કે પછી આપણે માણસો પણ આના માટે જવાબદાર છીએ? હાફૂસ કેરીના રસિકો આ વખતે તેનો સ્વાદ ચાખી શકશે કે કેમ? તો ચાલો જાણીએ કે કેમ આ વર્ષે હાફૂસ કેરીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. તો દર્શક મિત્રો, એક સમય હતો કે જ્યારે ઉનાળો આવે એટલે કેરી, કેરી એટલે હાફૂસ અને હાફૂસ એટલે એક એવી મીઠાશ કે જે માત્ર સ્વાદ નહીં પરંતુ એક અનુભવ હતી, એક સંસ્કૃતિ હતી, એક ગૌરવ હતું. ગુજરાતથી લઈને સમગ્ર ભારત અને વિશ્વ સુધી હાફૂસ કેરીનું નામ ગુંજતું રહ્યું હતું. ખાસ કરીને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારની હાફૂસ કેરી તો જાણે કે કુદરતની એક અનમોલ ભેટ હતી. લોકો મહિના પહેલાથી જ તેની રાહ જુએ. વેપારીઓ માટે તો મોટી મોટી બુકિંગ કરે અને ખેડૂતો માટે આ માત્ર પાક નહીં પરંતુ આખા વર્ષની કમાણીનો આધાર હોય છે. પરંતુ આ વર્ષે આ જ હાફૂસ કેરી એક ગંભીર સંકટનો સામનો કરી રહી છે કે જ્યાં પહેલા એક ખેડૂતને 700 થી 800 પેટી કેરી મળતી હતી, ત્યાં હવે માત્ર 100 પેટી કેરી સુધી સીમિત રહી ગઈ છે. અને આ માત્ર એક આંકડો નથી, આ એક ચેતવણી છે, એક સંકેત છે કે કુદરત અને કૃષિ વચ્ચેનું સંતુલન તૂટી રહ્યું છે. અને આ કહાની માત્ર મહારાષ્ટ્રના કોંકણની નથી, આ અસર ગુજરાત સુધી પહોંચવાની છે, કારણ કે ગુજરાતમાં પણ હાફૂસની માંગ ખૂબ જ મોટી છે. તો આખરે એવું શું થયું કે હાફૂસ જેવો મજબૂત અને પ્રખ્યાત પાક આટલો કમજોર બની ગયો? શું માત્ર હવામાન જ જવાબદાર છે કે આપણે માણસો પણ આના માટે જવાબદાર છે? આ પ્રશ્નના જવાબ માટે આજે આપણે આ કહાનીની ઊંડાઈમાં જવું પડશે. તો જેમાં સૌપ્રથમ તમને એ જાણકારી આપી દઈએ કે કોંકણનો જે વિસ્તાર છે કે જ્યાં દરિયા કિનારો, પર્વત અને લીલાછમ જંગલોની વચ્ચે આંબાના બગીચા ફેલાયેલા છે, જ્યાં પેઢીઓથી ખેડૂતોએ હાફૂસની ખેતી કરી હતી, જ્યાં દરેક વૃક્ષની સાથે એક લાગણી જોડાયેલી છે, એક વારસો જોડાયેલો છે. પરંતુ છેલ્લા થોડાક વર્ષોમાં આ વિસ્તારમાં ઘણું બધું બદલાઈ ગયું છે. પહેલા હવામાન નિયમિત હતું, વરસાદ સમયસર થતો હતો, ઠંડી અને ગરમીનું સંતુલન હતું, જે કેરીના પાક માટે ખૂબ જ જરૂરી હોય છે. પરંતુ હવે હવામાનમાં અસ્થિરતા વધી ગઈ છે. ક્યારેક અચાનક વરસાદ, ક્યારેક વધુ ગરમી, તો ક્યારેક ઠંડીની અછત. અને આ બધા જ પરિબળો મળીને કેરીના ફૂલ અને ફળને અસર કરે છે. ખાસ કરીને જ્યારે ફૂલ આવે તે સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે, અને જો આ સમયે વરસાદ કે પછી ભેજ વધે તો પછી ફૂલ ખરવા લાગે છે, જેની સીધી અસર ઉત્પાદન પર પણ પડે છે. અને હાલ તો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ વર્ષે પણ એવું જ થયું છે. ફૂલ આવ્યા અને પછી અચાનક જ હવામાન બદલાઈ ગયું. મોટા પ્રમાણમાં ફૂલ ખરી પડ્યા, આના કારણે ફળ બનવાનું પ્રમાણ પણ ઘટી ગયું હતું. પરંતુ માત્ર હવામાનને જ દોષ આપવો યોગ્ય નથી, કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી ખેડૂતોએ ઉત્પાદન વધારવા માટે ખાતરો અને જંતુનાશકોનો વધુ ઉપયોગ શરૂ કર્યો છે. શરૂઆતમાં આનાથી પાકમાં વધારો થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ગુણવત્તા ઘટી ગઈ, માટીમાં રહેલા જીવાણુઓનું સંતુલન બગડી ગયું અને વૃક્ષોની પ્રાકૃતિક શક્તિ ઓછી થઈ ગઈ. આના કારણે તેઓ હવામાનના ફેરફારો સામે ટકી શકતા નથી. આની સાથે જ ઘણા બધા બગીચાઓમાં તો વૃક્ષો જૂના થઈ ગયા છે અને તેમની ઉત્પાદકતા પણ ઘટી ગઈ છે. પરંતુ નવા વૃક્ષો રોપવાની પ્રક્રિયા ધીમી છે, કારણ કે હાફૂસનું વૃક્ષ ફળ આપવા માટે ઘણા વર્ષો લે છે. એટલે કે ખેડૂત તરત તેનું પરિણામ માટે જૂના વૃક્ષો પર જ નિર્ભર રહે છે. આ સમસ્યાનો એક મહત્વનો પાસો છે પાણીનું સંચાલન. કોંકણમાં વરસાદ તો વધારે પડે છે, પરંતુ યોગ્ય રીતે પાણી સંગ્રહ અને ઉપયોગ ન થવાના કારણે ઉનાળામાં પાણીની અછત થાય છે. અને આંબાના વૃક્ષોને પૂરતું પાણી ન મળવાથી પણ ફળની ગુણવત્તા અને પ્રમાણ પર અસર પડે છે. આ ઉપરાંત જમીનના ધોવાણ પણ એક મોટી સમસ્યા બની ગઈ છે, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં કે જ્યાં વરસાદનું પાણી માટીને વહાવી જાય છે અને જમીનની ઉપજાઉ શક્તિ ઓછી થાય છે. આ સમગ્ર પરિસ્થિતિનો સીધો અસર બજારમાં પણ જોવા મળી રહ્યો છે. એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે દાપોલીમાં ડોક્ટર બાબા સાહેબ કોંકણ કૃષિ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલી કેટલીક માહિતી અનુસાર આ વર્ષે હાફૂસ કેરીના ઉત્પાદનમાં 80% ઘટાડો થયો છે અને આ આંકડો વધુ વધવાની પણ શક્યતા છે. એટલે કે હાફૂસ કેરીની આવક ઘટી, તેની કિંમત વધી, જે સામાન્ય ગ્રાહકો માટે ચિંતાનો વિષય છે, કારણ કે હાફૂસ હવે માત્ર એક ફળ નથી પરંતુ એક વૈભવી વસ્તુ પણ બની રહી છે.
તો બીજી તરફ ખેડૂતો માટે પણ આ સ્થિતિ સરળ નથી, કારણ કે ઉત્પાદન ઓછું હોવા છતાં પણ ખર્ચ તો યથાવત છે અને ઘણી વખત નુકસાન પણ સહન કરવું પડે છે. ગુજરાત માટે આ સ્થિતિ વધુ મહત્વની છે, કારણ કે ગુજરાતમાં હાફૂસની માંગ ખૂબ જ મોટી છે, ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમાં કે જ્યાં લોકો ખાસ કરીને કોંકણની હાફૂસની રાહ જુએ છે. પરંતુ આ વર્ષે પુરવઠો ઓછો હોવાથી બજારમાં અસર પડશે અને કદાચ લોકોને વધુ કિંમત ચૂકવવી પડશે અથવા તો વિકલ્પ શોધવા પડશે. આ સમસ્યાનો ઉકેલ શું હોઈ શકે એ વિચારવું પણ ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો હવામાનના પરિવર્તન સામે લડવા માટે લાંબા ગાળાની યોજના બનાવવી પડશે કે જેમાં પાણીનું યોગ્ય સંચાલન થાય, જમીનની સંભાળ અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓનો સમાવેશ થાય. ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ ઘટાડીને ઓર્ગેનિક પદ્ધતિઓ તરફ વળવું પડશે. આની સાથે જ નવા વૃક્ષો પણ રોપવાની જે પ્રક્રિયા છે તે ઝડપથી કરવી પડશે, જેથી કરીને ભવિષ્યમાં ઉત્પાદન સ્થિર રહી શકે. સરકાર અને કૃષિ સંસ્થાઓનો પણ આમાં મહત્વનો રોલ છે. તેમને ખેડૂતોને માર્ગદર્શન આપવું પડશે, નવી ટેકનોલોજી, સંશોધનોનો લાભ પહોંચાડવો પડશે અને યોગ્ય સહાય પણ પૂરી પાડવી પડશે, જેનાથી કરીને ખેડૂત આ બદલાવને સ્વીકારી શકે અને પોતાની ખેતીને ટકાઉ બનાવી શકે. આખી કહાની આપણને એક મોટો પાઠ શીખવે છે કે કુદરત સાથેનું સંતુલન જાળવવું કેટલું મહત્વનું છે, કારણ કે જ્યારે આપણે આ સંતુલન બગાડીએ છીએ ત્યારે તેની અસર માત્ર એક પાકને નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સમાજ પર પણ પડે છે. હાફૂસ કેરીનું આ સંકટ એક ચેતવણી છે, એક સંદેશ છે કે હવે સમય આવી ગયો છે કે આપણે આપણી કૃષિ પદ્ધતિઓ અને જીવનશૈલીમાં ફેરફાર લાવીએ, નહીં તો પછી આવનારા સમયમાં આવી સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે. તો અંતમાં જ્યારે તમે આ વર્ષે હાફૂસ કેરી ખરીદો છો તો કદાચ તેની કિંમત થોડીક વધારે હશે, પરંતુ તેની પાછળની આજે આખી કહાની છે તેને યાદ રાખજો, કારણ કે આ માત્ર એક ફળ નથી પરંતુ હજારો ખેડૂતોની મહેનત, કુદરતનું સંતુલન અને આપણા ભવિષ્યનો પ્રશ્ન છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.